અપ્લાય તો કરે સરા સરા કેસિંગ જોતા હતા એટલે પછી તમારો નંબર એમને આપતો હતો ભાઈ એટલે કોણ પાગલ છે એ ફોન બતાવો આવ્યો હતો તમારામાં સ્ટેશને કદમો આજે ઉઠાડે એમ કયું કામ, કે પ્રભુજી? પૈસા કોઈ કામ ચાલુ કર્યું હોય ને હે અમદાવાદ એટલે તો અહીંયા કઈ રીતે આવ્યા એમ જણાઈને એમ કર્યો ને માલતીનો એટલે હે માલતી બેનનો કોને ઓફ થઈ ગઈ માલકી બેન તમને શું થાય? માલતી નથી વાસણ ઘસવા જતી હા અત્યારે મારા માં જાય આશાબેન હા શું કર્યું તમારા બેનને? એટલે ગાંઠિયા ખાવા હે પૂછું ના ગાંઠિયા નહીં બોન્ડ એસિડ પીવું છે એસિડ પીવું હોય? ચોસઠ ગામનું જોયું હા એસિડ નો એ જોયું પીવાય ને. પીવાતા છે એસિડ? ઉમિયાનો દંડો માલ છે કાળું તમને તો હજી મુખ્યમંત્રી બનાવવાના છે ગુજરાતના. એસિડ પીવાય? નહીં ગાંધીનગર ક્યાં ગાંધીનગરના છો તમે? આ હરિઓમ શું લખ્યું ત્યાં હરિઓમ લખ્યું જ નથી. ના ના ઓલું શું છે હરિઓમ નથી લખ્યું. મજામાં પ્રભુજી? નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા ને? હવે લાલાભાઈ પ્રભુ સેવા ફાઉન્ડેશન અમદાવાદ એમને મને કીધું છે કે પ્રભુજીને આવવા દો અને આપણે આશ્રમમાં પ્રભુજીની પાછળની સારી એવી લાઈફ જાય એના માટે આશ્રમમાં દાખલ કરી દે. બરોબર? તમારું શું કહેવાનું છે? કેમ ઘરેથી નીકળી ગયા હતા તમે? અહીં રજા આપી દીધી બરોબર. કેમ તમારી ખરાબ હાલત છે આવું? હે આ મગજ મગજ ઘરના કેમ પરિવાર કેમ નથી સાચવતા તમને? મારા વાણીઓ જાય છે ને કામે હા તમારા બેન સાથે શું થયું હતું? એ ગયા ભાઈ આયા જ નહીં એવું? બરોબર. મગજની બીમારી છે તમને એમ? શું નામ તમારું? મહેશ મહેશભાઈ. કેટલા દિવસથી આયા નતા? 3-4 વાગનું કરે એમ નહીં, આ બહાર અમદાવાદના છો તમે એવું જણાવી રહ્યા હતા ને હમણે. તો હળવદ કઈ શેમાં આવ્યા તમે? ટ્રેનમાં ટ્રેનમાં આવ્યા. મિત્રો આ બહુ ખરાબ હાલતમાં હતા. એમને નવડાઈ ધોવડાઈ એકદમ સ્વસ્થ કરી દીધા છે. લાલાભાઈ ફાઉન્ડેશન અમદાવાદનો ખૂબ ખૂબ આભાર માનીશું કે આવા ગમે ત્યારે પ્રભુજી હોય કોઈ દિવસ ના નથી પાડતા. કઈ જ દે છે કે હાર્દિકભાઈ તમે અહીંયા મોકલી જ દો. એટલે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ લાલાભાઈ. આ પ્રભુજીની પાછળની સારી એવી લાઈફ જાય એના માટે પૂરેપૂરા પ્રયાસ હોય છે અમારે. હવે હાથનો જોડો, હવે તમારી લાઈફ સુધરી જશે. લાલાભાઈ પાસે જશો ને એટલે બરોબર. તમારી કોઈ ઉપાધિ ન કરતા હો તમે. રેડી? થેન્ક યુ જય માતાજી. જય માતાજી કાળુ સિંહ વાસણ મિત્રો નમસ્કાર, પ્રણામ. આજ તો દોડા દિવસે હળવદથી પ્રભુજી આવે છે. મેં તો હરેક વખત હળવદથી પ્રભુજી આવ્યા છે. લગભગ રાત્રે જ આવ્યા છે. રાત્રે 2 વાગ્યા હોય, 3 વાગ્યા હોય, 4 વાગ્યા હોય, અને આજે લગભગ 5 વાગ્યા છે, 5-6 વાગવા આવ્યા છે. તો રેનબસેરા જઈશું, ત્યાં બોલાવ્યા છે અને આશ્રમ ફોન બી કરી દીધો છે ઉમટા આપનાગર આશ્રમથી. ત્યાંથી ગાડી બી નીકળી જશે થોડી વારમાં. ત્યાંથી ગાડી બી રવાના થશે મિત્રો. આપનાગર આશ્રમથી ગાડી અને હળવદથી જે પ્રભુજી લઈને આવે છે એ સાહેબનો બી ફોન આવી ગયો કે હું બાપુનગર પહોંચવા આવ્યો છું. તો હવે ત્યાં જઈશું અને એમને લઈને આવીશું અમે. નાસિરભાઈ કેમ છો સાહેબ? મજામાં? નીરવભાઈ મજા? હળવદના પ્રભુજી છે ભાઈ. ફોન આવી ગયો એમનો, એ બાપુનગર છે. તો આપણે આંટો મારીએ અહીંયા શ્યામ શિખર. હેડો, ગાડી ભલે પડી હોય, તમે આરામ કરો, ઘડીક બેસો. બાપુનગર ખાતે જઈશું. તો જયેશભાઈ છે સેવા સાથી હળવદથી, હાર્દિકભાઈ મારોડા દ્વારા જે પ્રભુજીને લઈને આવ્યા છે એ આજ તો પહેલો કિસ્સો જોયો કે પ્રભુજી આગળ બેઠા છે
हाँ नासिर भाई प्रभु जी जाने पहचाने से लगते हैं भाई કેળાનું છે आओ अंदर आओ वेलकम જય માતા जय माता जी અનાર કેમિકલ છે ले लेજો ઠંડા રોટી અહીંયા અહીંયા ખુરચી મૂકો નાસિરભાઈ લઈ લો બેસો આશા રોટી કેવી છે તબિયત પાણી સારી છે સાહેબ સારી છે માથું કેમ બતાવો છો વાળ કાઢ નાખ્યા હા કોણે કાઢ નાખ્યા મેં કીધું વાર ઉભે તો ચંડાલ બન્યું એમને એ વાળ કોણે કાઢ નાખ્યા નાવા બેઠો હતો ને ગેરેજમાં ગેરેજમાં નાવા બેઠા હતા હા સાહેબ કઈ ગેરેજમાં અહીં પકડ પાના છે ને પકડ પાના અહીંયા હા ચા પીવી ચા પીવી છે ચા મંગાવી હા ચા મંગાવીએ બેહો પાણી પીવું છે ને બેન પાણી આપો ને આઈસ બેન કહેવાય આપણા બેન છે બેવ સર ના ના તમે બેહો તમે બેહો થેન્ક તમે બેહો તમે બેહો તમે બેહો શું નામ છે તમારું મહેશ મહેશભાઈ ક્યાંના છો તમે મેં અમદાવાદ જીવડ પહેલું મકાન અંબેમાં પહેલું મકાન અંબેમાં તો હળવદમાં તમે શું કરતા હતા ટાઉનમાં ગયા હતા આમરા લેવા કોઈ પણ રાઉન્ડમાં ગયા હતા આમળા લેવા ત્યારબાદ ખાના મજા આવી હા? ગઈ ત્યારબાદ હું નીચે નાખી હારો અમદાવાદ પહેલા વેરિફિકેશન લેટર લાયા ને તમે બતાવો નાસિરભાઈ કમ્પ્લેટ તો મિત્રો વેરિફિકેશન લેટર છે હળવદ પોલીસ સ્ટેશનનો તો અમારા સાહેબ પ્રભુજીને લઈને આવી ગયા છે અને મને થોડી શંકા છે કે આ પ્રભુજીને પહેલાં બી લગભગ સેવા આપી હોય એવું મને લાગી રહ્યું છે જોઈએ હવે તો આશ્રમ જશે ને નામ નાખશે ને એટલે ફાઇલ ખુલશે તો બધી ડિટેલ પાછી આવી જશે એમની સમિતિ નામ આપવાનું એવું બી લખવાનું પ્રભુજી નામ બતાવવાની સ્થિતિમાં નથી મારી સાથે હા નામ ના બોલતા હોય ને તો એવું લખવાનું કે સંસ્થા દ્વારા આપેલું નામ એને બધા તમે ગમે તે નામ આપી દો લક્ષણ આપી દો પ્રશ્ન આપી દો એ તો લખી દેશો ને એન્ટ્રી મરાઈ દો રેન બચેરામાં હા ઔરંગાબાદ તમારે તમે મને જોયો ક્યારે મને યાર મને દિમાગમાં ઉતરતું નહીં આમને છન્નું 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 નાગી જશે ને એટલે અમને ખબર પડી જાય અનાર કેમિકલ સોલવન્ટ દિવાળી ટેબલ રોકડી લંચ રૂમ તો હળવદ શું કરતા હતા તમે એ હું નહીં હોય હા તમે નતા ત્યાં તો તમે અત્યારે ક્યાંથી આવ્યા ખેડાઈ ને ઓકે સાહેબ આવજો તમે ચલો ચલો હા ચલો આ બધાના એક તો મિત્રો હવે હળવદ ખાતે અમને પાછા રવાના થશે ચલો શાંતિથી જજો હો હા ને આવજો હા આ બાજુથી લઈ લો. તો મિત્રો હવે પ્રભુજીને સેવા ઉપચાર હેતુ ઉમટા આપનગર આશ્રમ ખાતે રવાના કરવામાં આવે છે શાંતિથી ત્યાં રહેજો હા ને આ પપ્પા છે અમિતાભ બચ્ચન શું બધા આબુ અંબાજી અમિતાભ બચ્ચન ચીમની તમારા પપ્પા છે
અમિતાભ બચ્ચન હા ભલે વાંધો નહીં હા ચાલો જય માતાજી જવા દો તો મિત્રો આ રીતે કોઈને આપ જો રસ્તામાં પ્રભુજી દેખાતા હોય નજરે પડે તો પ્લીઝ અમારો કોન્ટેક્ટ કરજો 9873948294 અમદાવાદ લાલાભાઈ અને હળવદમાં અત્યારે કોઈ આજુબાજુમાં કંઈ સુવિધા નથી માટે આ રીતે હળવદથી છેક સ્પેશિયલ ગાડી કરી અને પ્રભુજીને અહીં અમદાવાદ સુધી લાવવામાં આવે છે અને અહીંથી આપણે ઉમતા આપનાગર આશ્રમ ખાતે મોકલવામાં આવે છે તો આપની નજરમાં બી ક્યાંય જો પ્રભુજી આ રીતના દેખાય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો થોડો સમય આપજો જેથી કરીને એમના જીવનમાં પરિવર્તન આવે અને એમના પરિવાર સુધી પહોંચી જાય તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને લાઇક કરજો જેથી કરીને એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચી જાય જય માતાજી જય દ્વારિકાધીશ